આજે તો 120 ની સ્પીડે ગાડી ભગાવી એટલે બોલવું પણ 120 ની સ્પીડે પડશે. તો જય શ્રી રામ દોસ્તો, હું આવી ગયો છું અમારા ગામના તળાવે. આ નાનકડા સરોવરે અમારા ગામની સુંદરતામાં 4 ચાંદ લગાવી દીધા. હેલો, જય શ્રી રામ દોસ્તો. આપણે જઈ રહ્યા છે એ પવિત્ર ભૂમિ પર જ્યાં ભવિષ્યમાં બનવાનો છે, જ્યાં ભવિષ્યમાં ગુંજવાનો છે શ્રી રામજીનો નાદ 24 કલાક. જુઓ દોસ્તો, આ ધરા મને વાર ખેંચી લાવે છે. કઈક અદ્રશ્ય ખેંચાણ, કઈક દિવ્ય સંદેશો, જાણે આ માટીની અંદર રામનું કોઈ ગુપ્ત આહવાન છુપાયેલું હોય. આજે બધું અહીં સુનસાન લાગે છે. પવનમાં એકલો પડછાયો, ધરતી પર એકાંતની રેખાઓ અને ચારે બાજુ એક તૂટી ગયેલું શાંત નિર્જન. પણ મારું અંતર કહે છે આ ખાલીપણું, આ વેરાણપણું કાલનું સત્ય નથી. એક દિવસ આ ધરતી પર રામના નામથી ગુજશે, એક દિવસ આ જગ્યાએ ભાવના ફૂટશે, ભક્તિ લાગશે અને આ ધૂળમાં છુપાયેલું રામધામનું સ્વપ્ન સજીવ થઈને ઉભું રહેશે. પણ આજે તો જાણે ધરા પોતે બોલે છે, આવ મારો સ્પર્શ કર, તારા પગલા મારી પર મૂક, હું સુનસાન છું પણ તારો રામ જાપ મને જાગૃત કરશે. પણ દોસ્તો, હવે મારે ઘરે જવાનું છે, પણ આ જગ્યા છોડી જતો નથી. મારું મન તો અહીં જ રહી ગયું છે. તો દોસ્તો, આજ માટે આટલું. જય શ્રી રામ.